15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસર નવયુગ વિદ્યાલયનું ગૌરવ બનતો શ્રી પરમ પઢિયાર શ્રી પરમકુમાર અમૃતભાઈ પઢિયાર હાલ રશિયામાં પેન્જા સ્ટેટ યુનિવર્સિટીમાં MBBSના છાત્ર છે તથા HP ગ્રુપ સ્ટાર્ટઅપના CEO તથા ફાઉન્ડર છે. સાથે તેઓ ટેકનોલોજી અને હેલ્થકેરને જોડીને ભવિષ્યના ઇનોવેશન પર વિશેષ કાર્યો કરી રહ્યા છે. પરમકુમાર પઢિયારે જે શાળામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં અભ્યાસ કર્યો હતો તે નવયુગ વિદ્યાલયમાંના શાળાના છાત્રોને AI ટેકનોલોજીનું મહત્ત્વ, તેની જરૂરિયાત અને આવનાર સમયમાં તેની ઉપયોગિતા બાબતે વિસ્તૃત માહિતી આપ્યા બાદ છાત્રોએ પોતાના પ્રતિભાવો રજૂ કરતા આ છાત્રોને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પરમ પઢિયારને મીઠો આવકાર આપી શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તથા શાળા મંડળના ટ્રસ્ટી રણછોડભાઈ પઢિયારે શ્રી પરમ પઢિયારને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. નમસ્તે, મારું નામ પરમારિયા છે. હું નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આજે પરમ સર આવ્યા હતા અમારી સ્કૂલમાં અને તેમણે AI વિશે અમને ઘણી બધી જાણ કરી અને અમને જાગૃત કર્યા કે AIથી શું શું થઈ શકે છે. જો આપણા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કે ગમે તે પણ હોય તો આપણે AIને પૂછી શકીએ છીએ અને તે આપણને સારા ઉત્તર આપે છે. અને જો આપણને કંઈ બી પ્રોબ્લેમ હોય તો આપણે AI જોડે શેર કરીએ તો આપણને એ સારા ઉત્તર આપે છે અને AI આપણને ફ્યુચરમાં પણ કામ લાગવાનું છે અને AI વિશે અમને ઘણી બધી માહિતી મળે છે. મારું નામ પરમ છે. હું હાલ પેન્જા સ્ટેટ યુનિવર્સિટી રશિયામાં અભ્યાસ કરું છું MBBSમાં અને હું પોતે HP ગ્રુપ મેં સ્ટાર્ટ કર્યું છે. કંપની જે AI બેઝ છે, ઓટોમેશન બનાવે છે. હાલ એમાં 5 જેટલા સ્ટાર્ટઅપો સ્ટાર્ટ કરેલા છે અને હું પોતે નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરી ચૂક્યો છું. ધોરણ 7થી લઈ 10 સુધી મેં 5 વર્ષ સુધી નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે અને હાલ હું MBBS સ્ટુડન્ટ છું અને HP ગ્રુપનો CEO અને ફાઉન્ડર તરીકે મારી ભૂમિકા ભજવું છું. અને મેં 11 વર્ષ સાયન્સ SNIC સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ને હાલ હું પોતે એક ગુજરાતનો યંગેસ્ટ એન્ટરપ્રેન્યોર છું અને હું AI પર કામ કરું છું ને હાલ મને આચાર્ય ઠાકોર સાહેબે અમને ટાઈમ આપ્યો કે AI જે અમે શીખ્યા છે તે AI સ્ટુડન્ટોને કેવી રીતના શીખવું જોઈએ અને કેવી રીતના મદદરૂપ થાય છે તેના વિશે મેં સ્કૂલમાં આવીને વિદ્યાર્થીઓને શીખવાડ્યું છે. ને AI જે ફ્યુચરમાં જે ટેકનોલોજી આવેલી છે તેના પર મેં અલગ અલગ બુકો અને રિસર્ચ મેગઝીનો બી લખેલી છે. અને મારો ઉદ્દેશ એ છે કે જેટલા બી યુવાનો છે અને ગુજરાત અને ભારતના જેટલા બી યુવાનો છે જે AI વિશે માહિતી નહીં મેળવી શકતા તો તેઓ અમારી સાથે કોન્ટેક્ટ બી કરી શકે છે. અને AI એક એવી વસ્તુ છે કે જે ફ્યુચર માટે નવી ટેકનોલોજી આવવાની, તો અમારો યુવાનોને એક જ ઉદ્દેશ છે કે AI શીખવું એ ખૂબ જ જરૂરી છે. અસ્તુ.